નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી જે ડિસેમ્બર 2024માં લેવાની છે, ધોરણ 6ની ગુજરાતીની કે નહીં, ધોરણ 6નું જે ગુજરાતીનું પેપર લેવાનું છે તેના માટે આપણે પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે. એકમ કસોટીનું તારીખ છે 21/12/2024 એટલે કે 21 ડિસેમ્બર, અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે પેપર આવશે ત્યારે પેપર બધા સોલ્યુશન તમને મળી રહેશે. ગમે એ વિષયનું હોય એકમ કસોટી ત્યારે તમને સોલ્યુશન મળી રહેશે, એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે શરૂ કરી દઈએ સોલ્યુશન. તો પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી ઉત્તર પસંદ કરો. એટલે કે જો પ્રશ્ન આપેલો છે અને નીચે વિકલ્પ આપેલા છે. તો પહેલું છે, બીજકલા કોના પ્રકાશનો વિસ્તાર છે? તો બીજકલા છે એ કોના પ્રકાશનો વિસ્તાર છે? તો ચંદ્રના પ્રકાશનો વિકાસ છે. કેના? ચંદ્રના પ્રકાશનો વિસ્તાર રહેશે. તો એમાં આપણો જવાબ રહેશે ચંદ્ર. શું જવાબ આવશે? ચંદ્રના પ્રકાશનો વિસ્તાર છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, અભિમન્યુના સારથીનું નામ શું છે? સારથી એટલે કે રથ હાંકનાર. તો એનું નામ આવશે સુમિત્ર. શું જવાબ આવશે? સુમિત્ર એના સારથીનું નામ રહેશે. પછીનો ક્વેશ્ચન છે, ક્યારે એ કોના વીજણે રમે છે? ક્યારેક એ કોના વીજણે રમે છે? તો ઝંઝાના વીજણે રમે છે. પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે, પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતું? તો પદ્મને ભેદવામાં નીચેનામાંથી કોણ સમર્થ નહોતું? તો એમાં આપણો જવાબ રહેશે શું આવશે? ઇન્દ્ર. જવાબ આવશે ઇન્દ્ર. અને પછી પાંચમા નંબરનો, હોળીની ગતિ કોની થકી મળે છે? તો હોળીને ગતિ કોના થકી મળે છે? તો સઢની મદદથી મળે છે. તેમાં આપણો જવાબ રહેશે સઢ. શું જવાબ રહેશે? સઢની મદદથી મળે છે. જે આવી રીતે હોળી હોય, જો આપણે આવી રીતે કંઈક ના હોય એમને આવી રીતે કંઈક રાખેલું હોય છે જે સઢ જેવું, તો આમાં પવન આવી રીતે ભરાતો હોય ને આગળ ચાલતી હોય છે, આવી રીતે પાણી હોય, હોળી પાણી આગળ ચાલતી હોય છે. તો આવી રીતે તમારે ક્વેશ્ચન ટીક કરી લેવા. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે સાહિત્ય આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો પાંચમા નંબરનો ક્વેશ્ચન જોઈ લીધો. બીજું છે, કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે શબ્દ પૂરવાના રહેશે. તો એમાં શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાંથી જ શાંત નિશ્ચલ ઊભા હતા. તેમાં આવશે નિશ્ચલ. પછી છે, તેના પહોળા પાલવ દૂર ફરકે, ઝીણું ઝીણું મરકે. તો પાલવ. અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર તાટક્યો. તો વીજળી. શું જવાબ આવશે આમાં? વીજળી. સોને છોડે એ શહેરના મિનારા ભૂમિના કિનારા. પછી છે, જો આ પદ્મવ્યૂહ ને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાશે. તો આ છે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો આવી તેના જવાબ રહેશે. પછી છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. અભિમન્યુ પદ્મ વિદ્યા કોણ શીખવે છે? તો અભિમન્યુને પદ્મ વિદ્યા શ્રી કૃષ્ણ અને અર્જુન શીખવે છે. પછી આગળના ક્વેશ્ચન છે, દિશા દર્શન માટે એને કોનું નિશાન તાક્યું છે? તો દિશા દર્શન માટે ધ્રુવનું નિશાન તાક્યું છે. ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? તો ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય કે તરત જ સાથે ખસી જઈને બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી. કવિએ કોના આગળા ખુલતા રહી કહ્યા છે? તો કવિએ આભના આગળા ખુલતા કહ્યા છે. તો જવાબ રહેશે કવિએ આભના આગલા ખુલતા કહ્યા છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો એનું નામ છે ધ્રુવ ભટ્ટ. પછી છે, સઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે? તો સઢ પવનથી ભર્યા ફૂલ્યા છે. દુર્યોધનનો ક્રોધ સાથી કાબૂમાં ન રહ્યો. તો અભિમન્યુ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. કુરુ સેનાની નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે કોણ કોણ હતા? તો કુરુ સેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટધુમન અને દ્રૌપદી હતા. વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્ર વિદ્યામાં. તો એનો જવાબ રહેશે તો શસ્ત્ર વિદ્યામાં અભિમન્યુ બાળપણથી શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો.
પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધા. અભિમન્યુને મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધા પહોંચી ન શક્યો. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે પ્રશ્નો બનાવો. ઉદાહરણ: રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. તો રાજને ગુલાબી રંગની પેન કોણે આપી? રમાએ ગુલાબી રંગની પેન કોને આપી? રમાએ રાજને શું આપ્યું? પછી છે રમાએ રાજને કેવા રંગની પેન આપી? રમાએ રાજને ક્યારે પેન આપી? તો આવી રીતે તમારે એના જવાબ જોઈ લેજો. આવી રીતે બધા ક્વેશ્ચનના આન્સર છે સાહિત્ય પોસ્ટ કરીને મિત્રો જોઈ લો. આસવે તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે? આસવે રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? આસવના ભાઈનું નામ શું હતું? પછી આપણે આગળના ક્વેશ્ચન છે. પછી છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો જોડણી સુધારીને આપણે લખવાની છે. નિશાન, તો નિશાન છે આવી રીતે લખાય, જો આવી રીતે નિશાન. ભૂમિ, તો ભૂમિમાં આપણે છે દીર્ઘ આવે, ભૂમિ આવી રીતે લખાય. પછી શિબિર, તો શિબિર આવી રીતે લખાશે. પછી છે નજીક, તો નજીક છે આવી રીતે લખાશે એની જોડણી. પછી છે યુધિષ્ઠિર, તો યુધિષ્ઠિર યુદ્ધમાં સ્થિર એવા યુધિષ્ઠિર. અને આશીર્વાદ, આશીર્વાદ ઉપર આવે રે વાર્દ, આશીર્વાદ. તો આવી રીતે જોડણી કરી લેવી. પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો આંખ, તો નેત્ર, દગ, આખ્ય. પછી ચિંતા, તો ફિકર. પૂનમ, તો પૂર્ણિમા. વેગ, તો ઝડપ. હોડી, તો નાવ, પનાઈ, મચવો. પછી છે વાયરો, તો પવન. શું આવશે? વાયરો, તો પવન. તો આવી રીતે જવાબ કરી લેવા. પછી છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો, ગમે તે 2. આભ, તો આભ તો શું થશે? આભ તો ધરતી, આભ તો ધરતી. નવ, તો નવ તો જૂના, નવું અને જૂના. ઢુકડી, તો ઢુકડી તો પાસે ને દૂર, ઢુકડી તો પાસે તો દૂર એનો વિરુદ્ધાર્થી. શક્તિ, તો અશક્તિ. વિશાળ, તો સંકુચિત. સૂર્યાસ્ત, તો સૂર્યોદય. તો આવી રીતે તમારે જવાબ કરી લેવા. પછી છે શબ્દનો અર્થ ધારો અને સાચા અર્થ પર ટીક કરો, ગમે તે 2. લગોલગ, તો શેક, આગળ, લગભગ. પીઠ થાબડવી, સાંત્વના આપી, પ્રોત્સાહન આપવું, શાંતિથી સમજાવવું. મહાવિનાશ, તો મોટો સંહાર, મોટી આફત, મોટો વિકરાળ. દીપાવવું, તો દીવો કરવો, ઉજવવું, શોભાવવું. અશક્ય, તો અતિશક્તિ, નબળું ને ગરીબ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. દ્રુપદ રાજા યજ્ઞસેનની પુત્રી દ્રૌપદીનું નામ યાજ્ઞસેની. થાંભલાના જેવું ઊંચું ચણતર, તો મિનારો. લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા, તો શિબિર. જ્યાં 3 રસ્તા મળતા હોય તેવી જગ્યા, ત્રિભેટો. તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું, તો શીશરું. અને પવનનો કે વેગ પવન સાથે પડતા, તો ઝંઝા, ઝાપટાવાળો, સુસવાટ. તો આવી રીતે આ પેપર હતું ધોરણ 6 ગુજરાતીનું. સાહિત્ય તમારે સોલ્યુશન મિત્રો કરી લેવાનું છે. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પીડીએફ જોતી હોય તો આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.